પણ એ છે ને થોડુંક એવું સિક્રેટ છે જે તમને અત્યારે નહીં ખબર પડે. ખબર પડશે સ્પેશિયલ ડે હશે ત્યારે આવશે. હા, સ્પેશિયલ ડે હશે ત્યારે વસ્તુ આવશે. 3 વાગી ગયા એ મને મૂકવાનું ભૂલે કે પણ વ્લોગ અપલોડ કરવાનો છે. અરે યાર, વ્લોગ ચાલુ છે, વ્લોગની ક્લિપ લેવાની છે. તો તમે આવી રીતના ખાજો. મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર. અને અમે લોકો જાવી છીએ બહાર. મને થોડુંક સિક્રેટ છે, થોડાક દિવસની અંદર તમને ખબર પડી જાય કે અમે ક્યાં જાવી છીએ. ને આરતી આટી તો સ્પેશિયલ અમે બધા તૈયાર થઈ ગયા છીએ, મમ્મી પણ તૈયાર થઈ ગયા. અને હવે અમે લોકો જાવી છીએ. પપ્પાને બધા નીચે રેડી બેઠા છે. પણ એ છે ને થોડુંક એવું સિક્રેટ છે જે તમને અત્યારે નહીં ખબર પડે. ખબર પડશે પણ આરતી આટલું સ્પેશિયલ છે એટલે અત્યારે તો તમને નહીં કહેવું, પછી તમને ખબર પડશે. એટલે વ્લોગની અંદર બેઠા રહેજો. પપ્પા ને પૂથી નહીં બધા તૈયાર થઈ ગયા છે, ત્યાં ઊભા છે. એટલે ફટાફટ અમે નીકળી. પપ્પા દુકાન બંધ કરી કે નહીં? ફટાફટ નીકળી. વ્લોગની અંદર બેને રહેજો. અત્યારની તમને ખબર પડી ગઈ. બારબી આવી રહી, ઢીંગલી વાળી બારબી. કેટલું મોટું કિચન છે. હા હા, હવે દુકાને બોલાવે છે. હા તો હા, કડે લગાડવાનું ચાવીને. તો અમે બધા જાવી છીએ બારે. આપણે આ ગાડી કોણ કોણ લેવાનું છે? આરતી આપણે બે લઈ જાવી. હેલ, પોતી મમ્મી બોલાવવામાં આવતા એવું કરવું છે તો ચલીએ. અમે લોકો હવે નીકળી છીએ. પપ્પાએ કીધું ત્યાં મૂકવાના. પપ્પાએ કીધું હતું એટલે મેં થોડાક ત્યાં મૂક્યા હતા. તમે એમાં જાવ છો ને પાક્કું? પપ્પા, હે પપ્પા, પપ્પા હવે જાવી છીએ. હો, હવે જાવી છીએ. જાળી બંધ કરી દેજો. જાળી હું જ કરી દઉં. હા, ખુલ્લી છે. તો ચાલો, હું ને આરતી જવાના છીએ. તું વકાઈ લે. હાલ હાલ. લઈ લો આગળ, લઈ લો ਗੱડી આગળ. જાવીશ. ટાટા. ઉભે રહેજો, બેવું છું. બોલા. લોકેશન ઉપર આવવાનું હતું. એ લોકેશનનું કામે પતી ગયું, બધું જોઈ લીધું, જાણી લીધું. અને હવે સરપ્રાઈઝ છે. તો અત્યારે નહીં, હજી વાર લાગશે. એ સરપ્રાઈઝની તમારા બધા હાટું સરપ્રાઈઝ છે. આરતી હાટું ખાસ છે. એટલે હવે બધું જોઈ લીધું, ફાઇનલ કરી લીધું, નક્કી કરી લીધું. હવે મેં ઘરે જ આવી છે. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ઘરે બહુ મજા આવી. મજા આવી ગઈ? હા, મને તો બહુ મજા આવી. તમારે થોડુંક વાટ જોવી પડશે એ સરપ્રાઈઝની. અમને બહુ મજા આવવાની છે, તમને પણ બહુ મજા આવશે. આરતીને ખાસ કરીને મજા આવશે. મને બહુ વધારે મજા આવશે. હજી થોડાક દિવસો લાગશે સરપ્રાઈઝ ખુલવાના. થોડાક દિવસો એટલે અઠવાડિયે લાગશે. હા, અઠવાડિયું હશે. અઠવાડિયે પછી લાગી જ જાય હોય સરપ્રાઈઝ ના. કાલે ત્યાં તમારે સ્પેશિયલ ડે હશે ત્યારે આવશે એ વસ્તુ. હા, સ્પેશિયલ ડે હશે ત્યારે વસ્તુ આવશે. જે અમારા શું કહેવાય, અમારા ફેમિલી મેમ્બરમાં આવશે. અમારા ફેમિલી મેમ્બરમાં કાંઈક વસ્તુ વધી જાય. શું વધવાનું તમારે ગેસ કરવાનું છે. કોમેન્ટ કરી દેજો. બરોબર? અત્યારે અમે એ વસ્તુનો નહીં રિવીલ કરશું, નહીં બતાવશું. તો અત્યારે અમે ઘર બાજુ નીકળી એટલે તમે રોડ બતાવશું. ખાલી તમે રોડ જોઈ લ્યો. અમારા અમરેલીનો રોડ તમે જોઈ લ્યો. અને વ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહ્યો. આવી રીતે અમે મોજ મજા કરતા કરતા અમે ઘરે જ આવી છીએ. અને અમે અમારી લાઈફ એન્જોય કરી આવી. અને તમે પણ કરતા રહ્યો. જ્યાં હોય તમે પણ આ કરતા રહ્યો. વ્લોગ અમારા જોઈને લાઈફ એન્જોય કરતા રહ્યો. એટલે અમે ટ્રેક્ટર આવી ગયું.
અમે બધાય જમવા બેસી ગયા અને આજે જો બનાવ્યું છે શું છે મમ્મી ગુવાર બટેકાનું શાક સંભારો રોટલી આજે બહાર ગયા તો મોડું થઈ ગયું એટલે બધાને જમવાનું બાકી જતું એટલે બધાય જમવા બેસી ગયા છે ઘારે પપ્પાએ પેલા જમી લીધું મમ્મી પપ્પાએ જમી લીધું એટલે પપ્પા નીચે દુકાને છે અને અમે બેસી ગયા જમવા વૈગા નથી જવું પપ્પાએ નથી જવું મમ્મીને ભૂલાઈ ગયું હતું બહાર ગયા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું અત્યારે વાગી ગયા 2 તો હવે ફટાફટ જમી લેવી જમી લીધું અને પપ્પાને મોકલવાના છે જમવા પપ્પા હવે હિસાબ કરે છે પપ્પાને ભૂલાઈ ગયું ખાધું કે નથી ખાધું ગવા તમે ભૂલાઈ ગયું ને પપ્પા હિસાબ કરે છે ગલ્લામાં પપ્પા કહે ખાધું કે નથી ખાધું એને જ ભૂલાઈ ગયું હમણાં જાય ખાવા ત્યાં સુધી આપણે હિંચકે આપણી ફેવરેટ જગ્યા છે ને બે જાય હિંચકા ઉપર ઘડીક આપણે હિંચકો ખાઈ લેવી અને હું વ્લોગમાં બોલ્યો હતો ને કે ઘડિયાળમાં 2 વાગ્યા પણ ઘડિયાળમાં 2 નહીં 3 વાગ્યા એ મને અત્યારે જમીન ઊભો છે ને તો મને ખબર પડી મેં તો ઘડિયાળમાં 2 નથી 3 વાગ્યા છે મને ભૂલાઈ ગયું હતું બહારથી તડકો ખાઈને આવ્યા ને એટલે થોડું મગજ કામ કરતું બંધ થઈ ગયું 3 વાગી ગયા એ મને મૂકવાનું ભૂલે કે મારે વ્લોગ અપલોડ કરવાનો છે અરે યાર આજે મગજ ક્યાં ઠેકાણે કંઈ ખબર જ પડી 3 વાગી ગયા પણ મેં વ્લોગ હજી અપલોડ નથી કર્યો ચાલો ફટાફટ મારો વ્લોગ અપલોડ કરી નાખું એટલે તમે બધા પણ વ્લોગ જોઈ લેજો અહીંયા દુકાનમાં બેઠા બેઠા વ્લોગ અપલોડ કરી દઉં 3 વાગ્યા પણ હું તમારી વાતોમાં લપ કરે જ જાઉં છું લપ કરે જ જાઉં છું એ જ નથી ખબર કે વ્લોગ મારે કાલનો હતો અપલોડ કરવાનો બાકી છે તો ફટાફટ મારો વ્લોગ અપલોડ કરી દઉં યુટ્યુબ પડતું ખવાઈ ગયું પછી આપણે વ્લોગની ક્લિપ લેવાનું યાદ આવ્યું ત્યાં સુધી આપણે ખાવાનું જ ચાલુ જ હતું આજે આંબળા છે ને એની અંદર ચટણી મીઠું નાખીને મિક્સ કરીને આપણે ખાધું પણ અડધું ખવાઈ ગયું પછી ખબર પડી કે આપણે વ્લોગ ચાલુ છે ને વ્લોગની ક્લિપ લેવાની છે તો તમે આવી રીતના ખાજો બહુ મજા આવી છે કેમ કે તીખું મીઠું ને ખાટું એકમાં જ દૂધ આપણે કેમ મકાઈ હોય એની અંદર મકાઈ હોય બાફેલી અંદર ચટણી અને મીઠું નાખીને કેમ ખાવી છે એવી રીતના લાગે સ્વાદમાં અસલ મકાઈ જેવું જ છે મકાઈને જેમ ખાતા હોય ને એવું જ સ્વાદમાં છે એટલે મજા આવી ગઈ અડધું ખાઈ લીધું અડધું બાકી રહ્યું ખાવાનું એક નંબર બહુ મસ્ત લાગે છે મજા આવી ગઈ તો થોડુંક આમાં તીખું વધી ગયું છે ચટણી થોડીક વધારે પડી ગઈ તો લાગે છે બહુ મસ્ત એમાં ત્રણેયનો સ્વાદ એકમાં 3 in 1 ખાટું તીખું અને મીઠું એ હારાની પછી આપણે પાણીનો એક ગ્લાસ પીવું ને એકદમ પાણી મીઠું એના કરતાં વધારે મીઠું થઈ જાય એવી આ આમળા અંદર અદ્ભુત શક્તિ લીધું અને હવે આપણે 12 ફળિયામાં ઘડીક આટા મારી હતી તો આપણે આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય